નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ ઘટના 2005માં બનેલી સત્ય ઘટના પર આધારિત કહાની છે। મિત્રો, સુરત શહેરમાં એક પરિવાર રહેતો હતો અને એ પરિવારમાં કિરીટ નામનો એક યુવાન હતો। કિરીટના ઘરમાં ખૂબ ખુશીનો માહોલ હતો, પરંતુ આ ખુશીનો માહોલ અચાનક જ દુઃખમાં બદલાઈ ગયો, કેમ કે અચાનક કિરીટના પિતાજીને છાતીમાં દુખાવો થવા લાગ્યો અને એને હોસ્પિટલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સ બોલાવી। હજુ તો એમ્બ્યુલન્સ આવે એ પહેલા જ કિરીટના પિતાનું અવસાન થઈ ગયું। આવી રીતે અચાનક જ પિતાજીના અવસાનથી કિરીટ જોર જોરથી રડવા લાગ્યો અને થોડી વાર બાદ સંબંધીઓને ખબર પડી, એટલે બધા જ લોકો કિરીટના ઘરે આવી ગયા અને ત્યારબાદ એના અંતિમ સંસ્કારની તૈયારી કરવા લાગ્યા। પિતાજીના અંતિમ સંસ્કાર કર્યા બાદ ઘરની બધી જ જવાબદારી કિરીટ પર આવી પડી હતી, પરંતુ સદનસીબે કિરીટની નોકરી સારી હતી અને એને નોકરીમાંથી 60,000 રૂપિયા પગાર મળતો હતો, એટલે ધીરે ધીરે એનું જીવન વળી પાછું પાટે ચડવા લાગ્યું। હવે કિરીટની ઉંમર પણ લગ્ન લાયક થઈ હતી, એટલે એની માતા કિરીટ માટે છોકરી શોધવા લાગી, પરંતુ દરેક જગ્યાએ કોઈ ને કોઈ કારણસર એની સગાઈ થવામાં વિલંબ થઈ રહ્યો હતો। અંતમાં કિરીટ કંટાળી ગયો અને એણે એવું વિચાર્યું કે હું મેટ્રિમોનિયલ સાઇટ પર મારું પ્રોફાઇલ બનાવી લઉં, અને તરત જ પોતાના વિચારનો અમલ કરીને કિરીટે ત્યાં પ્રોફાઇલ બનાવ્યું। પરંતુ ત્યાં ગયા બાદ એને ખબર પડી કે મહિને 50,000થી 60,000 રૂપિયા કમાવાવાળા છોકરાઓની તો આ વેબસાઇટ ઉપર કોઈ જગ્યા જ નથી, કારણ કે એને જેટલા પણ પ્રોફાઇલ સાથે મેચ મળ્યું એમાં એની આવક જ વચ્ચે આવતી હતી અને એની સગાઈની વાત આગળ વધવાથી અટકી જતી। અને એનાથી પણ વધારે ગંભીર વાત એ હતી કે છોકરીઓ લગ્ન કરવા માટે જે છોકરાઓ પોતાના પરિવારથી દૂર હોય એવા છોકરાને વધારે પ્રાથમિકતા આપતી હતી, અને જે છોકરાઓ પોતાની માતા સાથે અથવા તો પોતાના પરિવાર સાથે રહેતા હોય એવા છોકરાઓ સાથે લગ્ન કરવાનું ટાળતી હતી। અને આ બાબત પણ કોઈ નવી નથી, કારણ કે આપણી આસપાસમાં પણ આપણે ઘણા બધા કિસ્સા જોતા અને સાંભળતા હોઈએ છીએ કે જ્યારે છોકરીના પરિવારના લોકો દીકરાના પરિવારમાં કોણ છે, દીકરો એકલો રહે છે કે પરિવાર સાથે રહે છે, આવી બધી તપાસ કરતા હોય છે। હવે આ પ્રોફાઇલના ચક્કરમાં અને સાથે સાથે નોકરી અને ઘર સંભાળવામાં સમય વીતવા લાગ્યો અને 1 વર્ષ વીતી ગયું। આ 1 વર્ષમાં કિરીટને કંપનીમાંથી પ્રમોશન પણ મળ્યું હતું। એનો પગાર હવે 1 લાખ રૂપિયા જેટલો થઈ ગયો હતો। કિરીટના જીવનમાં પૈસાની કોઈ કમી નહોતી, પરંતુ એ એક સારા જીવનસાથીની તલાશમાં હતો। આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક દિવસ એની જ ઓફિસમાં કામ કરી રહેલી એક જુનિયર છોકરી સાથે કિરીટની મુલાકાત થઈ અને ધીરે ધીરે બંને લોકો એકબીજાની નજીક આવવા લાગ્યા। હવે તો બંનેના પરિવાર પણ એકબીજાને ઓળખવા લાગ્યા હતા અને છોકરીના પરિવારના લોકોને પણ કિરીટ ખૂબ પસંદ હતો, અને કિરીટના પરિવારમાં પણ ફક્ત એની માતા જ હતી અને કિરીટની મમ્મીને પણ છોકરી પસંદ હતી। થોડા સમય બાદ બંને પરિવારોએ ભેગા મળીને સગાઈ અને લગ્નનું નક્કી કરી નાખ્યું, અને જોત જોતામાં તો કિરીટના લગ્નનો સમય આવી ગયો। ખૂબ ધૂમધામથી લગ્ન થયા અને લગ્ન બાદ કિરીટ અને એની પત્નીની જિંદગી ખૂબ સુખ શાંતિથી પસાર થવા લાગી। લગ્નના 3 વર્ષ બાદ કિરીટના ઘરે એક દીકરીનો જન્મ થયો અને એની દીકરી પણ દેખાવમાં બિલકુલ કિરીટ ઉપર ગઈ હતી। કિરીટને પણ પોતાની દીકરી ખૂબ વહાલી હતી। ધીરે ધીરે દીકરી મોટી થવા લાગી અને હવે દીકરી સમજવા લાગી હતી, એટલે એ પણ એના પિતાને ખૂબ પ્રેમ કરતી હતી। અને આમ પણ કહેવાય છે કે દીકરી એની માતા કરતાં પણ વધારે પિતાજીની નજીક હોય છે। હવે આ પરિવારનું જીવન ખૂબ સુખ શાંતિથી પસાર થઈ રહ્યું હતું। દીકરી પણ ધીમે ધીમે મોટી થવા લાગી, પરંતુ થોડા વર્ષો બાદ કિરીટના પરિવાર પર ફરી પાછા સંકટના વાદળો છવાઈ ગયા, કેમ કે એક દિવસ કિરીટે એની પત્નીને એની જ ઓફિસમાં કામ કરી રહેલા
કોઈ બીજા યુવક સાથે જોઈ લીધી અને એને ખબર પડી ગઈ કે એની પત્નીનું એની ઓફિસમાં કામ કરી રહેલા એક યુવક સાથે ચક્કર ચાલી રહ્યું છે. આ જોઈને કિરીટને ખૂબ જ ગુસ્સો આવ્યો અને અંદરથી ખૂબ જ દુઃખી થવા લાગ્યો. ત્યારે તો જેમ તેમ કરીને કિરીટે ખુદને સંભાળી લીધો અને એ ઘરે આવ્યો. હવે રાત્રિના સમયે કિરીટે ખૂબ શાંતિથી એની પત્ની સાથે વાત કરી અને એવું કહ્યું કે તું જે કરી રહી છો એ વસ્તુ મને થોડી બરાબર નથી લાગતી. તું આ બધું ખોટું કરી રહી છો, કેમ કે હવે આપણો પણ એક પરિવાર છે અને આપણી એક દીકરી પણ છે, એટલે હવે આ બધું તું બંધ કરી દેજે. એ સમયે તો કિરીટની પત્નીએ કિરીટની આવી બધી વાતો સાંભળી લીધી, પરંતુ એણે કિરીટને કોઈ જવાબ ન આપ્યો અને બીજા દિવસે સવારથી જ એની પત્નીએ પેલા યુવક સાથે વાત કરવાનું બિલકુલ બંધ કરી દીધું. પરંતુ હવે એની પત્ની ઓફિસથી પાછી ઘરે આવવામાં ખૂબ મોડું કરવા લાગી હતી. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે કિરીટ અને એની પત્ની વચ્ચે અંતર વધવા લાગ્યું હતું. એક દિવસ હિંમત કરીને કિરીટે એવું કહ્યું કે મેં તને જે કહ્યું હતું એમાં મેં શું ખોટું કહ્યું હતું? તારો પતિ એટલે કે હું અહીંયા હાજર છું, છતાં પણ તું કોઈ બીજા પુરુષ સાથે ચક્કર ચલાવી રહી છો. એ વાત કેટલી હદે યોગ્ય કહેવાય? અને તારે આવું જ કરવું હોય તો આપણા લગ્નનો શું મતલબ રહ્યો? અને આપણે બંને પતિ પત્ની છીએ એનો પણ શું મતલબ રહ્યો? આ વખતે એની પત્ની ચૂપ ન રહી અને સામે જવાબ આપ્યો કે કિરીટ, મને હવે તારી સાથે રહેવામાં પહેલા જેવી ફિલિંગ નથી આવતી. પત્નીના મોઢેથી આવી વાત સાંભળીને કિરીટના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હોય એવું લાગી રહ્યું હતું. એના ગળે જાણે ડૂમો ભરાઈ ગયો હોય એવું લાગી રહ્યું હતું. એટલે એ આગળ કશું જ ન બોલ્યો અને ચૂપચાપ શાંતિથી સૂઈ ગયો. બીજા દિવસે સવારે ઉઠીને એણે જોયું તો એની પત્ની ત્યાં હાજર નહોતી. એટલે એને એવું લાગ્યું કે કદાચ બહાર હોલમાં સૂતી હશે, પરંતુ એની પત્ની અને દીકરી બંનેમાંથી કોઈ ઘરે નહોતા. પોતાની પત્ની અને દીકરીને ઘરમાં ન જોઈને કિરીટ થોડો ગભરાઈ ગયો, પરંતુ ત્યારબાદ એના ફોનમાં એક મેસેજ આવ્યો જેમાં લખ્યું હતું કે હવે મારે તારી સાથે નથી રહેવું, એટલે હું મારી દીકરીને લઈને જઈ રહી છું. આ મેસેજ કિરીટની પત્નીનો હતો. કિરીટની માતાને તો આ વાતની કંઈ ખબર જ નહોતી અને માં ખોટી ચિંતા ન કરે એટલા માટે કિરીટે એને કંઈ પણ વાત નહોતી કરી. પરંતુ બપોર સુધીમાં તો માતાએ પણ પૂછી લીધું કે બેટા, વહુ ક્યાં ગઈ છે? ક્યાંય બહાર ગઈ છે? ત્યારે કિરીટે માત્ર એટલું જ કહ્યું કે એ થોડા દિવસ માટે એના પિયરમાં રોકાવા ગઈ છે, કારણ કે કિરીટને હજુ પણ વિશ્વાસ હતો કે થોડા જ દિવસોમાં મારી પત્ની સુધરી જશે અને બધું જ વ્યવસ્થિત થઈ જશે. પરંતુ આ વિશ્વાસ પર જાણે કે પાણી ફરી ગયો હતું અને ઘણા મહિનાઓ વીતી ગયા, પરંતુ એની પત્ની પાછી ઘરે ન આવી. ધીરે ધીરે માતાને પણ કિરીટે સત્ય હકીકત જણાવી દીધી. હવે માતાની ઉંમર પણ મોટી થઈ ગઈ હતી. હવે એ વૃદ્ધ થઈ ગયા હતા. પોતાના દીકરાનો સુખી સંસાર હતો અને એમાં અચાનક આવું બન્યું એટલે એની માતાને ખૂબ આઘાત લાગ્યો અને એના લીધે એ બીમાર પડી ગયા. અને ત્યારબાદ બીમારી અને ચિંતાના લીધે 1 મહિનાની અંદર જ કિરીટની માતાનું પણ અવસાન થઈ ગયું. માતાના અવસાન બાદ કિરીટ એકલો પડી ગયો હતો અને એને એની દીકરી ખૂબ યાદ આવતી હતી. એટલે એણે એની દીકરીને મળવાના ઘણા બધા પ્રયાસો કર્યા હતા, પરંતુ એની પત્ની એને મળવા નહોતી દેતી. ત્યારબાદ એક વખત કિરીટે ખૂબ વિનંતી કરી, ખૂબ હાથ જોડ્યા. ત્યારે એની પત્નીએ કિરીટને 2 વર્ષ બાદ એની દીકરી સાથે મુલાકાત કરાવી. પોતાના બાપને જોઈને દીકરી ભેટી પડી અને થોડા સમય સુધી વાત કરીને દીકરીએ એવું કહ્યું કે પપ્પા, તમે કેટલા સમય બાદ મને મળવા આવ્યા છો? મારે તમારી સાથે ફરવા જવું છે. આટલા વર્ષો બાદ પોતાની દીકરીને મળતો હોય ત્યારે કોઈ પણ બાપ દીકરીની કોઈ પણ વાતને ટાળી ન શકે. એટલે કિરીટ પણ એની દીકરીને લઈને ફરવા ગયો. બહાર જઈને બંનેએ આઈસ્ક્રીમ ખાધો અને ખૂબ મજા કરી. દીકરીને પણ આટલા વર્ષો બાદ એના પિતા સાથે ફરવા મળ્યું હતું, એટલે એ પણ ખૂબ રાજી હતી. સાંજ પડી અને ફરી પાછા બંને બાપ દીકરી ઘરે ગયા.
ત્યારે એને ખબર પડી કે એની ધરપકડ કરવા માટે ઘરે પોલીસ આવી છે. હવે કિરીટ ઘરના દરવાજા પાસે પહોંચ્યો ત્યારે જ એની ધરપકડ કરવામાં આવી અને દીકરીને એની માતાને સોંપી દેવામાં આવી. પોતાની ધરપકડ થયા બાદ કિરીટને ખબર પડી કે દીકરીની માતાએ એટલે કે કિરીટની પત્નીએ એના ઉપર કેસ કર્યો હતો કે આ વ્યક્તિ મારી દીકરીનું અપહરણ કરીને લઈ ગયો છે. હવે થોડા દિવસ સુધી કિરીટને જેલમાં રાખવામાં આવ્યો અને એના પર ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. આજે આ બનાવ બન્યો એને 5 વર્ષ થઈ ગયા હતા અને હજુ સુધી કિરીટના કાયદાકીય રીતે છૂટાછેડા નહોતા થયા, એટલે કે તેઓ હજુ પણ પતિ પત્ની હતા. પરંતુ એની પત્નીએ કરેલા કેસની કાર્યવાહી પણ હજુ કિરીટ ઉપર ચાલુ હતી અને હજુ પણ કિરીટ પોતાની દીકરીના અપહરણનો ગુનેગાર હતો. એક દિવસ કિરીટ એના મિત્ર સાથે વાત કરી રહ્યો હતો ત્યારે અચાનક એ એના મિત્રને જાણે સલાહ આપી રહ્યો હોય એવી રીતે કહેવા લાગ્યો કે ભાઈ, મારી પત્નીએ જ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. મારી પત્નીના લીધે હવે મને કોઈ પણ સ્ત્રી ઉપર વિશ્વાસ નથી રહ્યો અને હું બધા જ લોકોને એવું કહેતો રહું છું કે કોઈ પણ સ્ત્રી ઉપર ક્યારેય ભરોસો ન કરવો. કિરીટની આવી વાત સાંભળીને એના મિત્રએ એને આશ્વાસન આપીને એવું કહ્યું કે ભાઈ, હું સમજુ છું કે તારી સાથે ખૂબ દુઃખદ ઘટના બની છે, પરંતુ એનો અર્થ એવો નથી હોતો કે બધી સ્ત્રીઓ આવી જ હોય. આ વાત સાંભળીને કિરીટ એક બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને એના મિત્રને ભેટી પડ્યો, કારણ કે આજે એક દગાબાજ સ્ત્રીએ એક બાપને પોતાની જ દીકરીના અપહરણના ખોટા કેસમાં ફસાવી દીધો હતો. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.